તો આ તરફ સુરતમાં ગેરકાયદેસર રીતે અને કોઈ પણ પ્રકારની સેફટી રાખ્યા વગર જે ગેમ ઝોન ચાલતા હતા એ ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। એક બે નહીં પરંતુ 5 જેટલા ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી કરાઈ। પોલીસે 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કર્યો। પાલિકા પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં આ પોલ ખુલી પડી હતી। રાજકોટની અંદર આગની જે ઘટના બની છે ત્યારબાદ ગુજરાતના અલગ અલગ શહેરોનું જે તંત્ર છે તે કામે લાગ્યું છે, ત્યારે સુરતની અંદર પણ અલગ અલગ જે ગેમ ઝોનો છે તેમના સંચાલકો વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો છે। તો આપણી સાથે સ્પેશિયલ ડીસીપી છે, તેમની સાથે સીધી વાત કરીશું કઈ રીતે કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। મેમ, અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે સંચાલકો વિરુદ્ધ, કઈ રીતે આખી કામગીરી છેલ્લા 2 દિવસથી કામગીરી ચાલી રહી છે? જે પણ એમ્યુઝમેન્ટ પાર્ક હોય કે ગેમ ઝોન હોય કે મેળા હોય તો એમાં જે પણ એમનું પ્રિમાઇસીસ લાઇસન્સ આપવામાં આવે, પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવે, એના નોર્મ્સ જે છે એ જ્યાં સુધી સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી એમને લાઇસન્સ નથી મળતું, પરંતુ સમયાંતરે એને રિન્યૂ થવું જોઈએ। એમણે જે પણ સાધનો નાખ્યા છે એ અપ ટુ ધ માર્ક હોવા જોઈએ, મેન્ટેન થવા જોઈએ અને એ કાર્યરત રહેવા જોઈએ। એની અંદર બાંધછોડ જો કોઈ કરી છે કે નથી કરી, એના માટે રાજકોટની જે ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનું પુનરાવર્તન ના થાય એના માટે સુરત પોલીસ કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ગુજરાત રાજ્યના દિશા નિર્દેશને ધ્યાનમાં રાખીને અમે જુદી જુદી જગ્યાએ સંયુક્ત ટીમો બનાવી અને અત્યારે એનું સર્વેલન્સ કરવાનું, એનું સુપરવિઝન કરવાનું અને ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે। કંઈક ગુના દાખલ કર્યા છે, કોના વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે? જે ગેમ ઝોન એવા હતા કે જેની અંદર એમના પ્રિમાઇસીસ લાઇસન્સ રિન્યૂ ના થયા હોય, એમના ઇલેક્ટ્રિકલ જે વપરાશ છે એના પાવર લોડને ધ્યાનમાં રાખીને, એમના ફાયર જે સિસ્ટમ્સ છે એની અપડેશનને ધ્યાનમાં રાખી અને જુદા જુદા 6 FIR આપણે હાલમાં દાખલ કરી છે અને હાલમાં એ ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે। એમાં રાંદેરમાં ધ ગ્રેટ એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટાસિયા, ઉમરામાં શોર્ટ ગેમ ઝોન, વેસુમાં 3 ગેમ ઝોન છે, એક રિબાઉન્સ, એક બ્લેક બની અને એક એક્સપ્લોરર ગેમ ઝોન ઉપર આપણે હાલમાં IPC 336 ગુજરાત પોલીસ એક્ટ 131 ક હેઠળ ગુના દાખલ કર્યા છે।